વકીલ મિત્રો, આજની અદાલતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ગુજરાત વિધાનસભાની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનું અંદાજપત્ર રજૂ થયું। પ્રથમ દ્રષ્ટિએ આખું જે અંદાજપત્ર છે એ ગુજરાતના તમામ સમાજ માટેનું હોય એવું દેખાઈ રહ્યું છે। દરેક સમાજને ન્યાય આપવાનો પ્રયત્ન થયો છે। એનો એક ટૂંકો દાખલો એ છે કે આખા ગુજરાતના તમામ 125 વકીલોની પણ અહીંયા ચિંતા કરવામાં આવી છે। 5 કરોડ રૂપિયાની સહાય ગુજરાતના વકીલોને આપવાની જાહેરાત થઈ છે। ગુજરાતના વકીલોને સતત ત્રીજા વર્ષે ભૂપેન્દ્રભાઈની સરકારે 5 કરોડ આપ્યા છે અને અત્યાર સુધીમાં 28 કરોડ 25 લાખ જેવી માતબર રકમ સમગ્ર ગુજરાતના વકીલોના આર્થિક મદદ સહાય માટે, એના વેલફેર માટે ગુજરાતની ભાજપની સરકારે આજે ગુજરાતના વકીલોને આપી છે। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2010માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને 2 કરોડ ને 25 લાખ આપેલા અને એ 2 કરોડ ને 25 લાખ એ આખા ગુજરાતના તાલુકા અને જિલ્લા વકીલ મંડળોને ઈ-લાયબ્રેરીથી અમે સજ્જ કરેલા અને દેશનું પહેલું રાજ્ય બનેલું કે તાલુકા અને જિલ્લા અદાલતો ઈ-લાયબ્રેરીથી સજ્જ થયું હોય। નરેન્દ્ર મોદી સાહેબે આપેલા એ સહાય પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતના વકીલોને અત્યાર સુધીમાં 28 કરોડ 25 લાખનું સહાય કરી છે। વેલફેર ફંડના હેડ નીચે આજે પુનઃ 5 કરોડની જોગવાઈ ગુજરાતના વકીલો માટે 2025 ને 26ના એમના અંદાજપત્રમાં કરી છે। કાયદા મંત્રી એ પ્રપોઝ કર્યું છે કે 5 કરોડ રૂપિયા ગુજરાત બાર કાઉન્સિલને આપવા જોઈએ। હું સમગ્ર ગુજરાતના વકીલો વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબનો, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબનો દિલથી સમગ્ર ગુજરાતના વકીલો વતી આભાર માનું છું। જય હિન્દ। આ જે સહાય છે એ વકીલોના કયા કયા કામ છે, કેવી રીતે એ શબ્દ વપરાય છે વેલફેર કલ્યાણ યોજના માટે અને આ છેલ્લા 3 વર્ષથી સતત 3 વર્ષથી ભૂપેન્દ્રભાઈની સરકાર ગુજરાતના વકીલોને આપી રહી છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ સમગ્ર ગુજરાતના વકીલોને એ ફંડનો ઉપયોગ કરી રહી છે।